પૂર્વ ફલન ઘટનાઓ, પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ. આજે આપણે નવો મુદ્દો જોઈએ, જેમાં એનો એક પેટા મુદ્દો જન્યુઓનું વહન એટલે કે ગેમેટ ટ્રાન્સફર નામનો મુદ્દો આપણે જોઈએ. તો પૂર્વ ફલન ઘટનાઓમાં પહેલી ઘટના છે જન્યુઓનું વહન. જન્યુઓના નિર્માણ પછી બંને પ્રકારના જન્યુઓ એટલે કે નરજન્યુ અને માદા જન્યુ. જન્યુઓના નિર્માણ પછી બંને પ્રકારના જન્યુઓ નર અને માદા જન્યુઓ ફલન થવા માટે એકબીજાના ભૌતિક સંપર્કમાં આવવા જરૂરી છે. તો ફલન થાય એટલા માટે બંને પ્રકારના વિષમજન્યુઓ કે સમજન્યુઓ ફલન થવા માટે ભૌતિક રીતે એકબીજાના સંપર્કમાં આવવા જરૂરી છે. અહીંયા સ્ક્રીન ઉપર તેના કેટલાક ઉદાહરણ જોઈએ. આ સાથે આપણા ટેક્સ્ટબુકમાં પણ આપેલી એક રચના છે. અહીંયા બે જન્યુઓ ભૌતિક સંપર્કમાં આવે છે. બંને જન્યુઓ કશાધારી છે. આ જન્યુમાં બે કશા છે, આ જન્યુમાં પણ એક અને બે કશા જોવા મળે છે. તો બંને જન્યુઓ સંયોજન થાય છે એટલે કે ભૌતિક સંપર્કમાં આવે છે. એના પછીના સ્ટેજમાં બંને એકબીજા સાથે જોડાઈ જાય છે અને બંનેનો જીવરસ એક સમાન રીતે એકબીજાના સંપર્કમાં એકરસ રીતે એકબીજાના સંપર્કમાં આવી જાય છે. આ ઘટના જે છે એ ફલિતાંડ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ ફલિતાંડ છે જેમાં બે નરજન્યુ અને માદાજન્યુ બંને એકબીજાના ભૌતિક સંપર્કમાં આવે અને એકબીજામાં જોડાઈ જાય છે. બંનેનો જીવરસ પણ એકબીજાના સંપર્કમાં આવી ગયેલો છે અને આ જીવરસમાં કોષ કેન્દ્રો અરસપરસ આવી શકે એ સ્થિતિમાં છે. એટલે કે આ કોષ કેન્દ્ર કોષરસમાંનું આ કોષ કેન્દ્ર આ તરફ આવી શકે છે અને આ કોષ કેન્દ્ર આ તરફ પણ આવી શકે છે. એટલે બંને એકબીજાના સંપર્કમાં આવે છે. આ રીતે ફલિતાંડનું નિર્માણ થાય અને ફલિતાંડનું નિર્માણ થયા બાદ બંને કોષ કેન્દ્રો એ એકબીજામાં ભળી જાય છે અને બંનેમાં રહેલા રંગસૂત્રો બરાબર અહીંયા અડધા હોય છે, અડધા અહીંયા હોય છે. બંને એકબીજા સાથે ભળી અને દ્વિકીય પ્રકારનો એક નવો દેહ તૈયાર કરે છે. અહીંથી આગળ એ નવો સજીવ નિર્માણ શરૂ કરે છે. તો નરજન્યુ અને માદાજન્યુ બંને એકબીજાના ભૌતિક સંપર્કમાં આવવા જરૂરી છે. પછી જ ફલિતાંડ તૈયાર થાય છે અને ફલિતાંડ તૈયાર થયા બાદ જ નવો સજીવ નિર્માણ પામી શકે છે. મોટાભાગના સજીવોમાં નરજન્યુ ચલિત અને માદાજન્યુ સ્થાયી હોય છે. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. મોટાભાગના સજીવોમાં નરજન્યુ ચલિત કીધો છે. ચલિત સ્થાનાંતર દર્શાવે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે એવી અનુકૂળતા કોઈને કોઈ પ્રકારની હોય એ પ્રકારના હોવાથી એ ચલિત અવસ્થાવાળા કીધા છે. જ્યારે માદાજન્યુ સ્થાયી કીધા છે એટલે અચલિત એટલે કે સ્થાનાંતરણ ન પામતા હોય એ પ્રકારના કીધા છે. તો મોટા ભાગના એટલે બધા નહીં, બરાબર, મોટા ભાગના એટલે ઘણા બધા સજીવોમાં આવું જોવા મળે. મોટા ભાગના સજીવોમાં નરજન્યુ ચલિત અને માદાજન્યુ સ્થાયી હોય છે. એનું કારણ શું એ અહીંયા સમજાવે છે. માદાજન્યુનું કદ અને દળ વધુ હોય છે કારણ કે તેની પાસે કોષ વિભાજન અને વિકાસ માટે પોષક દ્રવ્યોનો મોટો જથ્થો આવેલો હોય છે. તો અહીંયા માદાજન્યુનું કદ અને દળ વધુ છે. એ શા માટે વધારે છે કદ અને દળ? તો એમાં કોષ વિભાજન થઈ શકે એટલા માટે કુદરતી ધોરણે એના વિકાસ થઈ શકે એટલા માટે કુદરતી ધોરણે પોષક દ્રવ્યોનો જથ્થો મોટો હોય છે. બે ઘટના કોષ વિભાજન અને એના પછી આગળ ઉપર વિકાસ, આ બે ઘટના બે પ્રક્રિયાઓ આગળ વધી શકે એટલા માટે કુદરતી રીતે પોષક દ્રવ્યોનો જથ્થો ખૂબ
વધારે હોય છે, એટલા માટે માદા જન્યુનું કદ અને દળ વધુ હોય છે. તો આ બે ઘટના કોષ વિભાજન અને વિકાસ થઈ શકે એટલે પોષક દ્રવ્યોનો જથ્થો એમાં સાચવવો પડે છે. જો માદા જન્યુ ચલિત હોય, બરોબર, આ જથ્થો સાચવવો પડે છે. જો માદા જન્યુ ચલિત હોય તો શું થશે? માદા જન્યુની ચલિતતાથી આ પોષક દ્રવ્યોનો વપરાશ થાય છે, બરોબર. તો પોષક દ્રવ્યો સાચવવા માટે થઈ માદા જન્યુ મોટા ભાગે ચલિતતા વગરના હોય છે, કારણ કે માદા પોષક દ્રવ્યોનો જથ્થો સાચવે છે. તો આગળ, જેથી તેને સ્થાયી રાખવામાં આવે છે, અચલિત રાખવામાં આવે છે અને તેના સ્થાને નરજન્યુને તેની પાસે પહોંચવાની અનુકૂળતા માટે ચલિતતાનું લક્ષણ આપવામાં આવે છે. તો નરજન્યુ એ ચલિત અવસ્થામાં રાખવામાં આવે છે, જ્યારે માદા જન્યુને સ્થાયી રાખવામાં આવે છે, કારણ કે માદા જન્યુ એ કોષ વિભાજન અને વિકાસ આ બે પ્રક્રિયાઓ આગળ વધારી શકે. જો કે અપવાદ રૂપે ફૂગ અને લીલ આ બંને સજીવોમાં બંને જન્યુઓ ચલિત હોય છે. એટલે આપણે અગાઉ વાત કરી કે મોટા ભાગના સજીવોમાં આવું જોવા મળે છે. મોટા ભાગના એટલે બધા નહીં. અહીંયા તમને એનો અપવાદ આપેલો છે. ફૂગ અને લીલ આ બે સજીવોમાં બંને પ્રકારના નરજન્યુ અને માદા જન્યુઓ બંને પ્રકારના જન્યુઓ ચલિત હોય છે, બરોબર. તો લીલમાં આપણે એક અ મુજબ લીલમાં સમજન્યુકતા વિશે આપણે જોઈ ગયા છીએ, બરોબર. આમ છતાં આકૃતિ અહીંયા આપેલી પણ છે બાજુમાં. આ બંને સમાન દેખાવના જન્યુઓ છે અને બંને માંથી કોણ નરજન્યુ અને કોણ માદા જન્યુ એની ઓળખ થતી નથી. તો આ બંને સમજન્યુ છે. અહીંયા લીલમાં સમજન્યુકતાને લઈને જ આ ઉદાહરણ આપેલું છે અને આ બંને ચલિત અવસ્થાના છે અને બંને એકબીજાના ભૌતિક સંપર્કમાં આવીને ફલિતાંડ રચે છે. એટલે અહીંયા એક પણ સ્થાયી નથી, બંને ચલિત છે. અહીંયા એનું એક્ઝામ્પલ આપવામાં આવેલું છે. આવું જ એક બીજું ઉદાહરણ ફૂગમાં સમજન્યુઓ માટે જ આપવામાં આવેલું છે, જેને આપણે સ્ક્રીન ઉપર જોઈએ. આગળ, પુષ્પના પરાગાસન, ધ્યાન રાખીએ, પરાગાસન, પરાગ વત્તા આસન, જ્યાં પરાગરજ સ્થાપિત થાય એ જગ્યા, પરાગરજ જ્યાં આવીને ગોઠવાય એ જગ્યા. તો પુષ્પના પરાગાસન ઉપર પરાગરજનું અંકુરણ, એટલે પરાગરજમાંથી એક નલિકામય ભાગ બહાર આવવો, એટલે પરાગરજનું અંકુરણ, એને લઈ અને અહીંયા એક આકૃતિ બતાવવામાં આવેલી છે. આ આકૃતિમાં ધ્યાનથી જોઈએ તો આ 1, 2, 3, 4, 5, 6 આ બધી પરાગરજ આપેલી છે, બરાબર. અને આ પરાગરજમાંથી નલિકામય જેવી રચના બહાર નીકળેલી જોવા મળે છે. તો આ નલિકા છે, અહીંથી પણ નલિકા છે, આમાંથી 2 નલિકા નીકળતી હોય એવું ભાસ થાય છે. એક અહીંથી છે અને એક આ છે, બરોબર. તો આવી રીતે આ નલિકામય જે રચના છે એ પરાગરજમાંથી નીકળતી હોવાથી, પરાગરજમાંથી અંકુરણ પામીને બહાર આવતી હોવાથી આ નલિકાને પરાગ નલિકા તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઘટના જ્યાં બને છે એ સ્થાન સ્ત્રી કેસર ઉપર આવેલું પરાગાસન છે. સ્ત્રી કેસર ઉપર આવેલું પરાગાસન છે, બરાબર. પુંકેસર ઉપરથી પરાગરજ સ્ત્રી કેસર પર આવેલા પરાગાસન પર ગોઠવાય છે અને ત્યાં ઉત્સેચકીય પ્રક્રિયાઓ એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓને કારણે અંકુરણ પામે છે અને એ પરાગરજમાંથી પરાગ નલિકા બહાર આવે છે. નરજન્યુને પોતાના વહનના માટે માધ્યમની જરૂર પડે છે. આપણે અગાઉ ભણી ગયા મોટાભાગના સજીવોમાં નરજન્યુઓ ચલિત રચના ધરાવે છે. તો નરજન્યુઓ જો ચલિત રચના ધરાવતા હોય તો એને
કોઈ માધ્યમની જરૂર પડી શકે છે, કારણ કે એ કોષો ખૂબ સૂક્ષ્મ હોય છે, તો એને એક જગ્યાએથી બીજા જગ્યાએ જવા માટે કોઈને કોઈ માધ્યમ જરૂર પડશે. તો નરજન્યુને પોતાના વહન માટે માધ્યમની જરૂર પડે છે. સરળ વનસ્પતિ જેવી કે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગીમાં માધ્યમ તરીકે પાણી હોય છે. કઈ વનસ્પતિમાં પ્રકારમાં નરજન્યુના વહનમાં પાણી છે એવું કીધું? લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી. આ ત્રણ પ્રકારની વનસ્પતિઓના નરજન્યુના વહન માટે પાણીની જરૂરિયાત હોય છે. જો કે આપણે એવું ભણી ગયા, લીલમાં માદાજન્યુ પણ ચલિત છે, તો એના વહન માટે પણ માધ્યમ તરીકે પાણી જરૂરી છે. તો અહીંયા સરળ પ્રકારની આ વનસ્પતિઓમાં જન્યુઓના વહન માટે પાણી ખાસ જરૂરી છે. આગળ, નરજન્યુઓ સંખ્યામાં વધુ હોય છે, પણ મોટાભાગના માદાજન્યુઓ સુધી પહોંચી શકતા નથી. તો માદાજન્યુઓ સુધી પહોંચી શકે એની શક્યતા વધે એટલા માટે નરજન્યુઓ ખૂબ મોટી સંખ્યામાં ઉત્પન્ન કરવામાં આવે છે. નરજન્યુઓ ચલિત અવસ્થાના હોય છે, જેને સ્થાનાંતરણ દર્શાવી અને માદાજન્યુ સુધી પહોંચવાનું હોય છે. તો પાણી કે હવા કે એવા કોઈ માધ્યમમાં થઈને એ પસાર થતા હોય છે. પાણીનો પ્રવાહ ગમે તે દિશામાં એને ખસેડી શકતો હોય છે. તો આ કારણે માદાજન્યુ સુધી પહોંચવાની શક્યતા એની ઘટતી જાય છે. એટલા માટે નરજન્યુઓ હંમેશા વધુ મોટી સંખ્યામાં તૈયાર કરવામાં આવે છે, જેથી કરીને માદાજન્યુ સુધી પહોંચવાની એટલી શક્યતા વધારી શકાય છે. આ જ કારણે નરજન્યુઓનો વ્યય, બરોબર, આ જ કારણે નરજન્યુઓનો બહોળો વ્યય થતો રહે છે. એટલે કે નરજન્યુઓ આ રીતે વેડફાતા જોવા મળે છે અને તેથી તેની સંખ્યા માદાજન્યુઓ કરતા હજારો ગણી વધુ રાખવી પડે છે. કુદરતી રીતે હોય જ છે, બનાવવામાં આવે છે. તો તેથી તેની સંખ્યા માદાજન્યુઓ કરતા હજારો ગણી વધુ હોય છે. આગળ, બીજધારી વનસ્પતિમાં નરજન્યુઓ પરાગરજમાં જ આવેલા હોય છે. કેવી વનસ્પતિ કીધું છે? બીજધારી. હમણાં થોડી વાર પહેલા આપણે એક ફોટોગ્રાફમાં પરાગરજનું અંકુરણ જોયું, જેમાંથી પરાગનલિકા નીકળતી જોઈ. આ ઘટના બીજધારી વનસ્પતિઓના સંદર્ભમાં ગણવામાં આવી છે. તો બીજધારી વનસ્પતિમાં નરજન્યુઓ કેની અંદર આવેલા કીધા છે? પરાગરજમાં આવેલા હોય છે અને પરાગરજ દ્વારા જ નરજન્યુઓ વહન પામે છે. પરાગરજ દ્વારા. પરાગરજ ખૂબ વજનમાં હલકી હોય છે, જેથી હવામાં એ દૂર સુધી એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે છે. તો વહેતી હવામાં આ પરાગરજ પવનમાં વહી અને દૂર સુધી પહોંચાડી શકાય છે, એટલે જન્યુઓને પહોંચાડી શકાય છે. એક્ઝામ્પલ તરીકે જાસૂદની પરાગરજ તમે જાસૂદના ફૂલમાં ખૂબ મોટા પ્રમાણમાં જોઈ શકો છો. જ્યારે માદાજન્યુઓ અંડકમાં જ હોય છે, એટલે નરજન્યુઓની આપણે વાત કરીએ ચલિત અવસ્થામાં હોય છે. બીજધારીમાં પરાગરજની અંદર હોય છે, જેના દ્વારા એ સ્થાનાંતરણ દર્શાવે છે. લીલ, ફૂગ વગેરેમાં પાણી દ્વારા નરજન્યુઓનું વહન થાય છે. પણ મોટાભાગની વનસ્પતિઓમાં આપણે ભણી ગયા માદાજન્યુઓ સ્થાયી હોય છે. તો અહીંયા ધ્યાનમાં આવે છે, જ્યારે માદાજન્યુઓ અંડકમાં આવેલા હોય છે, સ્ત્રી કેસરના બીજાશયની અંદર આવેલા અંડકો કે જેની અંદર માદાજન્યુઓ ગોઠવાયેલા જોવા મળે છે. આપણે આકૃતિ જોઈ લઈએ એની. તો અહીંયા આકૃતિમાં અંડાશયમાં કે જેને બીજાશય પણ કહેવામાં આવે છે, જેની અંદર માદાજન્યુઓ સ્થાયી અવસ્થામાં ગોઠવાયેલા જોવા મળે છે.
તેથી પરાગાશયમાં રહેલી પરાગરજને પરાગાશય પુંકેસર ઉપર આવેલી હોય છે, પુંકેસર પર આવેલી પરાગાશય એમાં રહેલી પરાગરજને સ્ત્રી કેસરના પરાગાસન સુધી પહોંચાડવી ખૂબ જરૂરી છે. આકૃતિમાં એ ભાગ પણ ફરીવાર જોઈ લઈએ. પરાગાશય એમાં રહેલી પરાગરજ, બરોબર, જેને પહોંચાડવાની ક્યાં આવે છે? સ્ત્રી કેસરના પરાગાસન સુધી. તો પરાગાસન સુધી પહોંચાડવી જરૂરી છે. એના માટે માધ્યમ તરીકે પવન, પાણી કે સજીવોની મદદ લેવામાં આવે છે. એટલે કે આ વાહક માધ્યમો થશે. પરાગરજ પવન દ્વારા પણ સ્ત્રી કેસરના પરાગાસન સુધી પહોંચી શકે, પાણી દ્વારા પણ પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન સુધી પહોંચી શકે છે, અને સજીવો, પક્ષી, પતંગિયાઓ, પ્રાણીઓ, વિવિધ કીટકો, ચામાચીડિયા જેવા સજીવો, આવા વગેરે સજીવોની મદદથી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન સુધી પહોંચાડી શકાય છે. આપણે આકૃતિમાં આ માધ્યમ તરીકે રહેલા સજીવોને ઉદાહરણ સ્વરૂપે જોઈ લઈએ. આગળ, સ્વફલન દર્શાવતી અને વટાણાના છોડની જેમ દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિમાં પરાગરજને પરાગાસન સુધી પહોંચવું સાપેક્ષે સરળ હોય છે. કેવી વનસ્પતિ કીધી? સ્વફલન દર્શાવતી. સ્વફલન દર્શાવતી વનસ્પતિ અને વટાણાના છોડની જેમ દ્વિલિંગી પુષ્પ ધરાવતી. જો વટાણાના છોડમાં દ્વિલિંગી પુષ્પ આવેલું છે એ પણ અહીંયા વાત કરી છે. દ્વિલિંગી પુષ્પ એને કહેવાય કે જે પુષ્પમાં સ્ત્રી કેસર અને પુંકેસરના ભાગો સાથે હોય છે, બરોબર. તો વટાણાના છોડની જેમ દ્વિલિંગી પુષ્પો ધરાવતી વનસ્પતિઓમાં ઉપરાંત સ્વફલન એટલે કે એક જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પમાં સ્ત્રી કેસર પર પરાગાસન પર સ્થાપિત થતી હોય એવી વનસ્પતિ. સ્વફલન દર્શાવતી વનસ્પતિ અને વટાણાના છોડની જેમ દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિમાં પરાગરજને પરાગાસન સુધી પહોંચવું અન્ય વનસ્પતિઓની સાપેક્ષે ખૂબ સરળ હોય છે, કારણ કે પરાગાશય અને પરાગાસન એકબીજાની વધુ નજીક હોય છે, અને તેથી પરાગરજ મુક્ત થાય કે તરત જ પરાગાશય, બરોબર, પરાગાશય એના સંપર્કમાં આવી જાય છે. એટલે પરાગરજ જેવી તૈયાર થાય, પરિપક્વ પામે પરાગરજ અને પરાગાસનમાંથી છૂટી પડે કે તરત જ એ પરાગાશયમાં સંપર્કમાં આવી જાય છે અને પરાગરજ પુંકેસરમાંથી સ્ત્રી કેસર પર સ્થાપિત થઈ જાય છે. આગળ, પરપરાગનયન. આપણે અગાઉ જોયું સ્વફલન દર્શાવતી વનસ્પતિઓ. હવે એનાથી અલગ પરપરાગનયન, જેને એક સદની પ્રકારની વનસ્પતિ કીધી છે. એક સદની. આવા પુષ્પમાં એક પુષ્પની અંદર કાં તો પુંકેસરના ભાગો હોય છે અથવા તો સ્ત્રી કેસરના ભાગો જોવા મળે છે. તો અહીંયા દ્વિલિંગી પ્રકારના પુષ્પો હોતા નથી. તો એક સદની સહિતની બધી જ પરફલન દર્શાવતી વનસ્પતિ, બરાબર. અહીંયા સ્વફલનની શક્યતા નથી, માટે વાત કરી છે પરફલન દર્શાવતી વનસ્પતિમાં વિશિષ્ટ ઘટનાઓ તરીકે પરાગનયન, બરાબર, એ કેવું પરાગનયન જોવા મળે છે. પરાગનયન છે એ સ્વફલન દર્શાવે નહીં એ પ્રકારનું પરાગનયન જોવા મળે છે. તો પરપરાગનયન, બરાબર, જોવા મળે છે. હવે પરાગનયન એટલે કે નરજન્યુઓ માદાજન્યુઓ ઉપર અથવા તો માદાજન્યુ તરફ આવે એની ઘટના માટે આપણે વાત કરીએ છીએ
જેમાં આગળ પરાગરજનું અંકુરણ થાય અને તેમાંથી પરાગનલિકા વિકસે જે નરજન્યુઓનું વહન કરે છે. એટલે પરાગરજ હવે સ્ત્રી કેસરના પરાગાસન પર આવી ગઈ હોય, હવે અંકુરણ થતા એમાંથી પરાગનલિકા બહાર આવે છે. આ નળી જેવી રચના કે જેને પરાગનલિકા કહેવાય, તેની અંદર નરજન્યુઓ ગોઠવાયેલા હોય છે. જેમ જેમ પરાગનલિકા આગળ વિકસતી જશે એમ એમ તેના છેવાડેના એટલે કે અગ્ર ભાગના છેડે નરજન્યુઓ વહન થતા જોવા મળે. એટલે પરાગનલિકા વિકસે છે જે નરજન્યુઓનું વહન કરે છે અને માદા અંડકમાં પહોંચી માદા જન્યુની નજીક આ પરાગનલિકા નરજન્યુને મુક્ત કરે છે. બરાબર, માદા જન્યુ પાસે નરજન્યુ મુક્ત થાય છે. એકલિંગી પ્રાણીઓમાં નર અને માદા જન્યુઓ અલગ અલગ વ્યક્તિગત સજીવોમાં બનતા હોય છે. એકલિંગી, અત્યાર સુધી આપણે વનસ્પતિનું જોઈ ગયા, વનસ્પતિની વાત કરતા હતા, હવે પ્રાણીઓની વાત કરીએ છીએ. તો એકલિંગી પ્રાણીઓ નર અને માદા જન્યુઓ અલગ અલગ વ્યક્તિગત સજીવોમાં બનતા હોય છે. મનુષ્ય, કૂતરા, બિલાડી, ઘોડા, પક્ષીઓ આ બધા એકલિંગી પ્રાણીઓ છે, જેમાં નર દેહ રચના અને માદા દેહ રચના અલગ અલગ હોય છે. તો નર દેહ રચનામાં નર પ્રાણીઓમાં નરજન્યુ અને માદા દેહ રચનામાં માદા જન્યુઓ અલગ અલગ બનતા જોવા મળે છે. તો વ્યક્તિગત સજીવોમાં બનતા હોય છે. તેથી આવા સજીવોમાં જન્યુ વહનના માટે અલગ વિશિષ્ટ વ્યવસ્થા ઉત્પન્ન થયેલી હોય છે. સફળતાપૂર્વક જન્યુઓનું વહન અને ફલન વગેરે જેવી ખૂબ જ વધુ જટિલ ઘટના લિંગી પ્રજનન કરતા પ્રાણીઓ માટે ખૂબ જરૂરી છે.